નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે. સુરત એ ગુજરાતનું કમર્શિયલ કેપિટલ ગણાય. દુનિયામાં વેચાતા 12 હીરામાંથી 11 સુરતમાંથી પસાર થાય છે. સુરત દર મિનિટે 48 કિલોમીટર કપડું વળે છે. દુનિયામાં સૌથી વધારેમાં વધારે નીટિંગ મશીન જો કોઈ એક શહેરમાં હોય તો એ સુરતમાં છે. ભારતનો સારામાં સારો જેમ એન્ડ જ્વેલરી પાર્ક હોય તો એ સુરતમાં છે. ભારતનું ખાલી પડેલું નમૂનારૂપ ડાયમંડ બુર્સ હોય તો એ પણ સુરતમાં છે. સુરતમાં કેમિકલ ઉદ્યોગો છે, સુરતમાં હીરા ઉદ્યોગ છે, સુરતમાં યાન છે, સુરતમાં પ્રોસેસિંગ છે. સુરતમાં શું નથી એ સવાલ છે. તમે કાદવ ફેંદો અને પૈસા મળે એનું નામ સુરત. આવું સુરત સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું છે. ઉપરવાસમાં પરશુરામજીનો આશ્રમ પણ છે. આ સુરત એક જમાનામાં એવું કહેવાતું હતું, સુરત તારી સોનાની મૂરત. એના બદલે અત્યારે સુરત પ્રદૂષણથી એવું કાળું ધબ થઈ ગયું છે કે ત્યાં જીવવું હોય, શ્વાસ લેવો હોય તો ફેફસા હાંફી જાય તેટલું પ્રદૂષણ છે. આપણે જઈશું સીધા દર્શનભાઈ નાયક પાસે. દર્શનભાઈ એ ખેડૂત છે, એક્ટિવિસ્ટ છે, આગેવાન છે અને એક જાગૃત નાગરિક પણ છે. દર્શનભાઈ, સુરતમાં પ્રદૂષણ વિશે આપે સરકારમાં બહુ જોરદાર રજૂઆત કરી છે. શું છે એની વિગતો? દક્ષિણ ગુજરાતમાં સુરત એ આર્થિક હબ તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત થયેલું છે. આર્થિક વિકાસની સાથે જે પ્રમાણે માનવ જીવન, સામાજિક જીવન માટે જે સરકારની કે ઉદ્યોગોની જે જવાબદારી છે એ જવાબદારી ધીરે ધીરે એ ભૂલીને આજે આર્થિક ઉપાર્જન સરકાર મેળવે કે ઉદ્યોગો મેળવે એ પરિસ્થિતિના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતનું જે હવામાન છે એ હવામાનમાં મોટા પ્રમાણમાં છેલ્લા 4-5 વર્ષથી એ પરિસ્થિતિ ઊભી થઈ છે. હાલમાં જ 25મી નવેમ્બર પહેલા જે પ્રમાણે સુરતનો એક્યુઆઈ તમે કલ્પના નહીં કરી શકો તો 215 થી ગઈકાલે પણ 315 સુધીનો એક્યુઆઈ સુરતનો આજે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આને લીધે સુરતના લોકો લગભગ લાખો લોકો, સુરતની વસ્તી લગભગ 70 લાખથી વધુની વસ્તી જે પ્રમાણે આ પ્રદૂષણની કટોકટીનો સામનો કરી રહે એ પ્રકારની પરિસ્થિતિ સુરત શહેરમાં ઊભી થઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે તમે દક્ષિણ ગુજરાતમાં તમે હજીરા જે વિસ્તાર છે એમાં મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે. એની સાથે તમે જો તો પલસાણા હોય, 84 હોય, સચિન હોય, પાંડેસરા હોય, આ સમગ્ર બાબતમાં તમે જો કે ઔદ્યોગિક મોટા પ્રમાણમાં કેમિકલની સાથે નીચે પણ પાણીની સાથે આ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે. અને એ આ ઉદ્યોગો કે જે હવામાંથી તમે જો આજે એ કાર્બન મોનોક્સાઇડ હોય, કાર્બન ઓક્સાઇડ હોય કે એમોનિયામાં ધુમાડા વાટે મોટા પ્રમાણમાં હવામાં છોડવાના કારણે આજે હવાની પરિસ્થિતિ બદલાય છે. આને લીધે તમે જો કે જીપીસીબીએ જે આંકડા જે રજૂ કર્યા છે એ આંકડાઓ પણ આપણને ચિંતાજનક છે. જીપીસીબીએ જે કામગીરી કરવાની છે એ કામગીરી કરવામાં ઊની ઉતરી એવું સ્પષ્ટ દેખાય આવે છે. ફક્ત કામ પૂરતું તમે જો તેને આવી ઇન્ડસ્ટ્રીઝોને જે મોનિટરિંગ કરવાની જે સુવિધા છે એ મોનિટરિંગ કરવાની સુવિધા પણ જીપીસીબી પાસે ઉપલબ્ધ નથી. અગાઉના સમયમાં 4-5 મહિના પહેલા મેં આરટીઆઈ આંકડા અંતર્ગત સુરતમાં કેટલા ઉદ્યોગો આના જીપીસીબી અંતર્ગત રીતે નોંધાયેલા છે એ નોંધવામાં પણ જે આંકડાઓ આપવામાં આવ્યા એમાં 4000 થી વધારે ઔદ્યોગિક નાના મોટા એકમો આ જીપીસીબી અંતર્ગત નોંધાયા નથી. એટલે તમે કલ્પના કરો કે કેટલા એવા ઉદ્યોગો કે હવામાં પ્રદૂષણ ફેલાવે છે, પાણીમાં પ્રદૂષણ ફેલાવે છે. આને લીધે કોઈ પણ ચોક્કસ આંકડાઓ આવતા નથી. એટલે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર આજે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. મહાનગરપાલિકામાં પણ જે પ્રકારે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ 30 થી 35 વર્ષથી અને મહાનગરપાલિકાનું તમે જો તો 7,000 કરોડથી વધુનું બજેટ છે. પરંતુ એનું ચોક્કસ રીતે મોનિટરિંગ કરવાને બદલે કોઈ કંપનીને જે કોઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સમગ્ર બાબતની જે મહાનગરપાલિકાના આંકડાઓ કે મોનિટરિંગ
કરવું જોઈએ એક એજન્સીને કામ આપી દેવામાં આવ્યું છે. અને આને લીધે સુરતના લોકો મોટા પ્રમાણમાં તમે જો આજે સુરતની હોસ્પિટલોમાં હવાના પ્રદૂષણના કારણે દમ, અસ્થમા, શ્વાસોશ્વાસના કે અન્ય મોટા પ્રમાણમાં દર્દીઓ 30% વધુના દર્દીઓ આજે સુરત શહેરમાં જોવા મળે છે. હજીરા વિસ્તારનો અમે જે અભ્યાસ કર્યો છેલ્લા 2 વર્ષમાં કે મોટી કાળી રજકણોને કારણે લગભગ કેન્સરના 200 થી વધુ જેટલા કેસો આજે હજીરા વિસ્તારમાં નોંધાયેલા જોવા મળે છે. અને તમે સમગ્ર દક્ષિણ ગુજરાતની તમે હોસ્પિટલોનો અભ્યાસ કરો કે સુરતની આજુબાજુના જે ઘણા સુખી લોકો છે આજે બોમ્બેમાં પણ મોટા પ્રમાણમાં કેન્સરોના કેસને કારણે આ પ્રદૂષણના કારણે મોટા પ્રમાણમાં ભોગ બન્યા છે. સરકારને અમે વારંવાર સામાજિક આગેવાનો, ત્યાંના સ્થાનિક સરપંચો અને અમે બધા વારંવાર સરકારના જીપીસીબી હોય, સીપીસીબી હોય, એનજીટી હોય કે અન્ય સરકારમાં અમે રજૂઆત કરીએ છીએ, પરંતુ ફક્ત દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે અને ઉદ્યોગોને ચોક્કસ રીતે બચાવવામાં આવે છે એવું મારું માનવું છે. આવનારા દિવસોમાં જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એ સમાજને માટે ગંભીર બાબત છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આને લીધે ધીરે સમગ્ર એ ઓલપાડ હોય, 84 હોય, કામરેજ હોય, પલસાણા હોય કે હજીરા વિસ્તારનો કે વાપી વિસ્તારનો જે ફળદ્રુપ જમીનો હતી એ ફળદ્રુપ જમીનો પણ ખેતી લાયક ધીરે ઓછી થવાના કારણે આજે આ પરિસ્થિતિ બગડી છે. ભાગ 2 માં એ તરફ આવીશું. દર્શનભાઈ, આપે બહુ સરસ વર્ણન કર્યું, આપે બહુ વિગતવાર આક્રોશપૂર્વકનો કાગળ પણ લખ્યો છે. હું મહેશભાઈ પંડ્યા પાસે જાઉં છું, ત્યાં સુધીમાં આપ જરા આપનું ફ્રેમ એડજસ્ટ કરી લેશો, ફ્રેમ પરથી અદ્રશ્ય થયા વગર. મહેશભાઈ, તમે સાંભળ્યું દર્શનભાઈ જાગૃત ખેડૂત છે, ખેડૂત આગેવાન છે અને સુરત વિસ્તારથી સુપેરે પરિચિત છે. એ પ્રજાના પ્રશ્નોનો પડઘો અવારનવાર પાડતા રહે છે. આ પર્યાવરણવિદ છો. સુરતની આ જે પરિસ્થિતિ છે, ઔદ્યોગિક વિકાસના ઓથે જે પર્યાવરણની જે તકલીફો સુરતમાં આવી છે એ અંગે આપને શું કહેવું છે? સાહેબ, આપને અને આપના દર્શક મિત્રોને મારા નમસ્કાર. દર્શનભાઈની પ્રવૃત્તિથી આમ તો હું વાકેફ છું અને આજે એમનો પત્ર પણ મને મળ્યો જે બહુ ગંભીર છે, જે રાજ્યના મંત્રીશ્રીને લખ્યો છે અને જે આક્રોશભરી રજૂઆત કરી તે પણ મેં સાંભળી. હવે સાહેબ, હું કહું એના કરતાં મારે એક રિપોર્ટ રજૂ કરવો છે. 22મી સપ્ટેમ્બર 2023ના રોજ ગુજરાત વિધાનસભામાં CAG નો રિપોર્ટ, ગુજરાત સરકાર દ્વારા હવા પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરીનો ઓડિટ અહેવાલ રજૂ થયો. હવે સાહેબ, આપ તો બંને કમિટીઓમાં રહેલા છો, પબ્લિક ઓડિટ કમિટી અને પબ્લિક એકાઉન્ટ કમિટી. જો હું ભૂલતો ના હોઉં અને માહિતી દોષ હોઈ શકે, પણ જે માહિતી મેં મેળવી છે એ રીતે આજે CAGના રિપોર્ટોનો બેકલોગ છે. 10 વર્ષે એના પેરા તપાસવામાં આવે છે. એટલે 23નો જે રિપોર્ટ રજૂ થયો અને કમિટીઓ આગળ ગયો એ કદાચ 10 વર્ષે એટલે કે 2033માં આવશે, ત્યારે એનું કોઈ મૂલ્ય નહીં હોય. એટલે રાજ્યની સરકારને મેં કાગળ લખેલો કે ભાઈ આ વિધાનસભાના ટેબલ પર મુકાય, પછી PSCમાં કે પબ્લિક ઓડિટ કમિટી, એકાઉન્ટ કમિટીમાં જાય, એના કરતાં એની જે ભલામણો જે છે એ સ્વીકારવામાં વાંધો શું? કોઈ વ્યક્તિગત નાગરિક લગતું હોય તો બી એક સારું આવકાર્ય હોય તો આપણે સ્વીકારવું જોઈએ ભલામણ. આ તો CAG એ લખ્યું છે તો આપણે સ્વીકારવું જોઈએ, એવો એક મેં પત્ર લખેલો. સાહેબ, આ CAG એ ઉલ્લેખ કર્યો. હા, હવે આ કોઈ બીજા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ઉપર ગાળાગાળી આક્ષેપો પણ થાય. પહેલાં તો એમ કહેવાતું હતું 2014 પહેલાં કે CAG એ તો કેન્દ્ર સરકારનું છે અને ગુજરાત સરકારને અને ગુજરાતને વિકાસથી વંચિત રાખવાનું એક કાવતરું છે આ CAG દ્વારા. પણ 2023માં જે ગુજરાત માટેનો આ જે રિપોર્ટ હવા પ્રદૂષણ નિયંત્રણની કામગીરી અંગેનો રજૂ કર્યો, એમાં તો કેન્દ્ર સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, અહીંયા પણ એવું છે, અને સુરત મહાનગરપાલિકા હોય કે અમદાવાદ મહાનગરપાલિકા હોય, બધું ટ્રિપલ એન્જિન, 4 એન્જિન, 5 એન્જિન, બધા જેટલા ઢગલા બધા એનજીઓથી ચાલતી આ સરકારો છે. સાહેબ, એમણે એમ લખ્યું છે આ રિપોર્ટમાં, એમણે પહેલાં તો દેશની વાત કરી છે કે હવા પ્રદૂષણના કારણે ભારતમાં 16.70 લાખ લોકોના મૃત્યુ થયા છે અને ભારતીય વેપાર રોજગારને
દર નાણાકીય વર્ષે 2-5 વર્ષે નહીં, દર નાણાકીય વર્ષે લગભગ 95 અબજ ડોલરનું નુકસાન થાય છે આખા ભારતમાં. એટલે ગુજરાત તો હબ કહેવાય છે ઉદ્યોગોનું. સુરતની આપણે વર્ણન કરી, 16 હીરાઓ, સૂર્યપુત્રી તાપીની વાત કરી, આપણે સરસ વર્ણન કર્યું. અને સુરત તો એક કમાતું દીકતી જમાણી કરતું આ છે. તો આજે આટલા અબજ ડોલર, 95 અબજ ડોલરનું વાર્ષિક નુકસાન આખા દેશે ભોગવવું પડે છે. એમાં ગુજરાતે સવિશેષ ભોગવવું પડે કે ગુજરાતમાં દરિયા કિનારો છે, ઉદ્યોગોનું પ્રદૂષણ વધારે છે. એટલે સાહેબ બીજી વાત એમણે અગત્યની બહુ વાર કરી છે, જેની ટીકા વારંવાર દર્શનભાઈએ કરી કે ભાઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જવાબદારી છે કે બધા નિયમનો કરે અને બધું કરે. હવા પ્રદૂષણના જોખમી 12 પ્રદૂષકો કહેવાય છે. એ 12 પ્રદૂષકો પૈકી માત્ર 4 પ્રદૂષકોનો જ અભ્યાસ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. એટલે PH10, PM10, PM2.5, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. આ 4 સિવાય કોઈ એનો એ નથી કરવામાં આવતું. બીજું CAG એ પણ નોંધ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક એકમોનો જે પરિસર છે, જેમ કે સચિન, પાંડેસરાય બધા સુરતમાં આવ્યા, આપણે અહીંયા નારોલ, નરોડા, વટવા, ઓઢવ એ બધા આવ્યા, ત્યાં આવા એર ક્વોલિટી મશીનો મૂક્યા નથી, એનો અભ્યાસ નથી થતો અને એનું ધ્વનિ સ્તરનું પ્રદૂષણ માપવામાં નથી આવતું. અને 14 શહેરમાં માત્ર 62 મથકોએ જ આ એર ક્વોલિટી માપવામાં આવે છે. એટલે બહુ જ ઓછી જગ્યાએ માપવામાં આવે છે. અને મોટી ઔદ્યોગિક વસાહતો અને હવા પ્રદૂષણ માટે સંવેદનશીલ વિસ્તારોના જે પરિસર છે એમાં હવા ગુણવત્તાની દેખરેખ કરવામાં આવતી નથી. આ સાહેબ CAG નો અહેવાલ છે, આ કોઈ રિસર્ચ સંસ્થાઓનો નથી કે પછી એવું કહી શકે કે વિદેશી કાવતરું છે અથવા તો ગુજરાતને કે દેશને બદનામ કરવાનું કાવતરું છે, એવું નથી. ગાંધીનગર શહેરની વાત કરીશું. ગાંધીનગર શહેરમાં ઘન કચરાનો અવૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવે છે અને જેના લીધે પણ પ્રદૂષણ થાય છે. સાહેબ એમણે એમ કહ્યું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને આદેશને આધારે, કોઈ પહેલ નહીં, પછી કર્યા પછી એમ કે અમારી પહેલ છે એવા એક કહેવામાં આવતું હોય છે, પણ NGTના આદેશને આશરે અમદાવાદ અને સુરતનું એર પોલ્યુશન એક્શન પ્લાન બનાવવામાં આવે. મારે આપની ચેનલથી કોઈ ઉદ્યોગના વ્યક્તિગત નામ નથી દેવા, પણ એમાં તો ઉલ્લેખ કર્યો છે, પણ મારે નથી દેવા. એમ કહ્યું છે કે તાપ મુખ્ય મથકો છે સુરતમાં અને અમદાવાદમાં ખાનગી કંપનીઓના, એ લોકોના પ્રદૂષણને બાકાત કરીને આ એર પોલ્યુશન એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અને એમ કહ્યું છે કે અમદાવાદમાં એ પ્રાઇવેટ કંપની 362 મેગાવોટનું કોલસા આધારિત વીજ ઉત્પાદન કરે છે અને 66% હવા પ્રદૂષણ કરે છે, એમને બાકાત રાખવામાં આવ્યા છે. અને એ રીતે સુરતમાં ગુજરાત એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગેમી નો પણ અહેવાલ છે કે કેટલાક તાપ મથકો ખાનગી છે અને એનું ઉત્સર્જનનું પ્રમાણ બહુ જ છે. એ બી ગુજરાતની જ સરકારની બનાવેલી એક સંસ્થા છે અને છતાં એનું ધ્યાન નથી રાખવામાં આવ્યું. એમાં મુખ્ય કારણ સાહેબ એમાં ઉડતી રાખ, એટલે આપણે વાત કરીએ છીએ કે ભાઈ આ તો PM2.5 અને PM10 વાત છે, પણ જે ઉડતી રાખ છે ને એના લીધે વધારે અસર થાય છે. એમ કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે, એના પછી ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે કે આ જે કોલસા આધારિત તાપ મથકો છે, થર્મલ પાવર સ્ટેશન, એના 300 કિલોમીટરની એરિયામાં જે કોઈ બાંધકામો થાય એ બાંધકામોમાં આ રાખનો ઉપયોગ કરવો, એટલે એમાંથી બનાવેલી ઈંટોનો ઉપયોગ કરવો, રોડ રસ્તામાં પણ એનો ઉપયોગ કરવો. એમ પણ કહેવામાં આવે છે કે માઇનિંગ ખોદાય છે અથવા તો નવા બાંધકામો થાય છે, જે ખાડા પડે છે, તો એ બધું આ રાખથી પૂરવામાં આવે. અલબત્ત આનું પાલન થતું નથી અને રાખ ઉડતી જ રહેશે, એ પણ એક મોટું કારણ છે. બીજું કારણ એમણે એ પણ જણાવ્યું છે કે ભેળસેળયુક્ત પેટ્રોલ ને ડીઝલ મળે છે અને એનું કોઈ મોનિટરિંગ નથી થતું. આ CAG નો રિપોર્ટ કહે છે સાહેબ, આ કોઈ રિસર્ચ સંસ્થા નથી. ભારત સરકારની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા
જેને કેગ તરીકે આપણે ઓળખીએ છીએ, એ સંસ્થા એમ કહે છે કે ગુજરાતમાં ભેળસેળયુક્ત પેટ્રોલ અને ડીઝલ મળે છે, જેના લીધે હાઇડ્રોકાર્બન, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને રજકણો હવામાં છૂટા પડે છે, જેનાથી પણ હવા પ્રદૂષણ થાય છે. દર્શનભાઈ જે હોસ્પિટલોની વાત કરી એનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. એ રિપોર્ટના પાન નંબર ભૂલી ગયો છું. એમાં હોસ્પિટલોનો અભ્યાસ કર્યો છે, અંકલેશ્વરની, અમદાવાદની અને વાપીની. અને એમાં દર્દીઓનું પ્રમાણ વધતું જાય છે અને સીએજીનો રિપોર્ટ એમ કહે છે કે હવા પ્રદૂષણના લીધે જ આ દર્દીઓ વધ્યા છે. એટલે મારે કોઈ બીજાનો આધાર લેવાનો જ નથી. આ ભારત સરકારની સર્વોચ્ચ વડી સંસ્થા છે, એનો રિપોર્ટ કહે છે કે આના લીધે આવું થાય છે. અને એને શાખ પૂરી છે કે અમેરિકાની જે રિસર્ચ સંસ્થાનું મેગેઝિન છે ધી લેન્સેટ, એના અહેવાલને પણ એમણે ટાંક્યો છે. એટલે એને એન્ડોર્સ કર્યો છે કે એની વાત પણ સાચી છે. એમણે વધારામાં સાહેબ એ કહ્યું કે ગુજરાતની લેન્સેટનો અહેવાલ શું કહે છે? લાન્સેટનો અહેવાલ એમ કહે છે કે 2019માં ગુજરાતમાં 50,000 લોકો એ માત્ર હવા પ્રદૂષણથી મરી ગયા હતા અને આખા દેશમાં 16.70 લાખ લોકો એ માત્ર હવા પ્રદૂષણથી મર્યા અને 27 લાખ લોકો ટોટલ પ્રદૂષણથી મળ્યા. અને ભારતની સરકારે આ રિપોર્ટનો રદિયો નથી આપ્યો. સંસદમાં પણ આ પ્રશ્ન ચર્ચાયો ત્યારે સરકારે ગોળ ગોળ જવાબ આપ્યો કે મોતના બધા બહુ કારણો હોય, પણ તમે એનો અભ્યાસ કરો ને. હવે લાન્સેટનો રિપોર્ટ જો ચેલેન્જ કરવામાં આવે તો સાથે અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરવામાં આપણી સરકાર માનતી નથી, કારણ કે અભ્યાસ બહાર કરે તો પર્દાફાશ થાય, તો ઓલિમ્પિક ના આવે, તો કોમનવેલ્થ ના આવે. એટલે અભ્યાસ નથી કરવો એટલે રદિયો નથી આપવો, પણ ગોળ ગોળ જવાબ આપવા છે. પણ મને નવાઈ લાગી સાહેબ કે આ કેગે આટલી બધી હિંમત કેવી રીતે કરી. અને ગિરીશચંદ્ર મુર્મુ એ વખતે સીએજી હતા અને છતાંય આ હિંમત થઈ. એટલે તમે માનો કે કેટલી ગંભીર પરિસ્થિતિ આમાં હશે કે જેથી કરીને આ રિપોર્ટ આપવો પડ્યો. સાહેબ છેલ્લું એક સંવાદ વાંચ્યું છે પછી આપણે દર્શનભાઈને સાંભળીએ. એમાં એમણે ધોરી માર્ગોની વાત કરી છે, આ 4 ચક્રીય અને 6 માર્ગીય રસ્તાઓની વાત કરી છે કે તમે ઢગલા બંધ હજારોની સંખ્યામાં વૃક્ષો કાપો છો, એની સામે વાવતા નથી. આ સીએજી કહે છે. એને ઉપસંહારમાં સાહેબ 3 વાક્યો છે, હું વાંચી લઉં. રીઢા કસૂરવાર એકમો પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ કરવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ધીમું છે, કારણ કે આ બહુ સૌમ્ય ભાષામાં વાત કરે છે, આપણી જેમ આક્રમક ભાષામાં વાત નથી કરતું. કે પર્યાવરણ ઓડિટ અહેવાલો જાહેરમાં નથી અને ઉત્સર્જનના જથ્થાનું પ્રમાણ અને સ્ટેક ઉત્સર્જનના ડેટા સામેલ નથી. પર્યાવરણ ઓડિટ પ્રયોજનોના મૂળ હેતુને પરાસ્ત કરે છે. રાજ્ય પાસે ધોરી માર્ગોને હરિયાળા બનાવવા માટે નીતિ વિષયક દરમિયાનગીરીનો અભાવ છે. એટલે સાહેબ આ ઓડિટ સ્કીમ હેઠળ દર વર્ષે ઉદ્યોગોએ પોતાનો ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવે છે અને 20,000 40,000ની ફી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જમા થાય છે. પણ આ ઓડિટ અહેવાલ ચેક કરવામાં આવતા નથી, કારણ કે એની જોડે સ્ટાફ જ નથી. એની બહુ જ મોટી ટીકા સીએજીએ કરી છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માનવ સંસાધન વિહોણું બોર્ડ છે. એ પૈસાનું શું કરે છે લોકો? કેટલા પૈસા ભેગા થાય છે? કરોડો રૂપિયા ભેગા થાય સાહેબ. જુદી જુદી સ્કીમો છે. એમાં બેંક ગેરંટી સ્કીમમાં જે જપ્ત થાય છે એમાં કેવું છે કે આ લોકો દંડ નથી, આમ જેલ કે કાયદા કઈ કાર્યવાહી નથી કરતા. એ તો જે દર્શનભાઈ છે કે અમારા જેવા લોકો એનજીટીમાં જાય તો જ. એટલે આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ કરવા જાય અને પછી એમાં અનિયમિતતા દેખાય તો રિપોર્ટમાં લખે કે તમારે 3 મહિનામાં આટલા મશીનો નાખવાના છે અથવા તો આ પ્રકારની કામગીરી કરવાની છે. એટલે એ ઉદ્યોગો 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર પર જે દંડ કર્યો હોય, એટલે જે આકારી રકમ 50,000, લાખ, કરોડ, 2 કરોડ એ જમા કરાવવી પડે સંયુક્ત ખાતામાં. હવે જો 3 મહિનામાં ભરપાઈ ના કરે તો એ બેંક ગેરંટી જપ્ત થાય. કરોડો રૂપિયામાં પડ્યા છે. એ સિવાય એનજીટીનો આદેશના આધારે અને એનજીટીનો આદેશ થયા પછી સામાન્ય રીતે કોઈ પણ આદેશ થાય પછી એના રૂલ્સ બને. એનજીટીના આદેશ પછી સીપીસીબીએ રૂલ્સ નહીં બનાવેલા, તેમ છતાંય આપણા ગુજરાતમાં ખરગપદુડા વન અને પર્યાવરણના સચિવ પણ હતા અને આના ચેરમેનનો ચાર્જ પણ હતા, જે નિવૃત્ત થયા છે પણ હમણાં કોઈ ખાતામાં એમને એક હોદ્દો આપ્યો છે, ગુપ્તા કરીને અટક છે એમની, IAS. એમણે
એ પરિપત્ર સિવાય બી રકમો ઉઘરાવીએ, એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પન્સેશન નામની કરોડ રૂપિયા જમા પડ્યા છે. અને એનો મતલબ જ એવો એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પન્સેશનનો કે જ્યાં આ પ્રદૂષણ થયું છે, પર્યાવરણ બગડ્યું છે, એની ભરપાઈ કરવા માટે, એના રેસ્ટોરેશન માટે પૈસા વાપરવાના. અમે બી કાગળ લખ્યો છે, નીતિ આયોગને પણ લખ્યો છે કે આનો વપરાશ થવો જોઈએ. એ વપરાશ નથી થતો. ધન્યવાદ મહેશભાઈ. દર્શક મિત્રો, બે વસ્તુ છે, વિકાસ વિકાસ વિકાસ. વિકાસ ગાંડો થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે વિકાસ પ્રદૂષિત થયો છે અને એ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ દેશભરમાં થઈને 16.5 લાખ કરતા વધારે લોકોને વર્ષે દાડે મારી નાખે છે. ગુજરાતમાં પણ એ મોટા પાયે અસર કરે છે, કારણ કે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે. આ પરિસ્થિતિમાં દર્શનભાઈ જેવા એક્ટિવિસ્ટ છે, તે બિચારા પત્રો લખે, એમની પાસે બાકીના સાધનો હોય નહીં, એટલે આ એક રીતસરની મિલીભગત છે. અને એમાં આ ફ્લાયશની જે ઉલ્લેખ કર્યો, જે રાખ કહી મહેશભાઈએ, એ ફ્લાયશ તો સિલિકોસિસ થાય તમારા ફેફસામાં જાય તો, એટલી જોખમી છે. એને ભીની જ ટ્રાન્સપોર્ટ કરવી પડે, એને પાણીમાં સોક કરીને ટ્રાન્સપોર્ટ કરવી પડે, એને એમને ટ્રાન્સપોર્ટ ન કરી શકાય. એટલે પાર્ટિક્યુલેટ મેટરની સાઇઝ તો 2.5 કરતા પણ નીચે એમ ગણી શકાય. એટલે આ પ્રકારના ફેફસાના રોગો થાય, શ્વાસનળીના રોગો થાય, લોકો મરી જાય અને અબજો ડોલરનું નુકસાન થાય. આને વિકાસ કેવો? તો વિકાસ પ્રદૂષિત વિકાસ કેવો? વિકાસને ગાંડો વિકાસ કેવો? કેવો વિકાસ કેવો? આપણે જોઈએ છે શું? તો દર્શનભાઈ, શું તમારો અનુભવ છે અત્યાર સુધીમાં? જી, મહેશભાઈ જે વાત કરી કે જીપીસીબી અને રાજ્ય સરકારની જે સામાજિક અને જવાબદારી છે, અને એના જે નીતિ નિયમો છે, સરકારના નીતિ નિયમો છે, જીપીસીબીના છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના છે કે કેન્દ્ર સરકારના છે, એ લોકોના હિત માટેના નીતિ નિયમોનું પાલન કરાવવાનું એમની જવાબદારી છે. પરંતુ આ જવાબદારીને બદલે તમે જો કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આખા ભારત દેશનું હુંડિયામાં રડ્યું આપતી એટલી ઇન્ડસ્ટ્રીઝ મલ્ટીનેશનલ કંપની હજીરા ખાતે આવેલી છે. તમે જો તો આજે પણ એ વિસ્તારમાં સૌથી પ્રદૂષિત તમામ ગામડાઓ પ્રદૂષિત થયેલા છે. અમે વારંવાર ગુજરાત સરકારને વિનંતી કરી કે છેલ્લા 25 વર્ષથી કે અહીં એક હોસ્પિટલ મલ્ટીનેશનલ બનાવો, જેનાથી આ વિસ્તારના લોકોને તાત્કાલિક અસરથી કોઈ અકસ્માત થાય કે કોઈ પોલ્યુશનના કેસો થાય તો એ તાત્કાલિક અસરથી એને સારવાર આપી શકાય. આજે પણ એનું CS નું ફંડ હોવા છતાં પણ એ ફંડનો દુરુપયોગ કરવામાં આવે છે. છેલ્લા 7 દિવસથી હું મોરા ગામ, એની આજુબાજુમાં મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે, એમાં લગભગ 2 લાખની વસ્તી છે. તો તમે કલ્પના કરો કે ટીટેક થયા વિનાનું પાણી સીધું દરિયામાં અને વહેવડાવી દેવામાં આવે છે. આના કારણે જળચર સૃષ્ટિ મોટા પ્રમાણમાં મરણ પથારીએ પામી છે. ગઈકાલે અમે ફરિયાદ કરવા પછી ગઈકાલે જીપીસીબીએ કોની જવાબદારી છે તો ટીડીઓને એક પત્ર લખીને વિનંતી કરી કે તાત્કાલિક અસરથી તમે આ વિના પાણી ન છોડો. નવાઈની વાત એ છે કે લગભગ 50 કરોડથી વધુનું ફંડ આ મોરા ગામ પંચાયતને આપવામાં આવ્યું. આજે પણ ત્યાં ટ્રીટેડ થયેલા પ્લાનો નથી. એટલે મૂળ પાયાની વાત એ છે કે સીટીપી ઈટીપી ની વાત કરવામાં આવે છે, પરંતુ જેટલી કેપેસિટીમાં પાણીનું શુદ્ધિકરણ કરવાને પ્લાનની મંજૂરી આપવામાં આવે એની જીપીસીબી દ્વારા આપવામાં આવે, અને જે બિલો આની માટે કનેક્ટિવિટી હોય એ કનેક્ટિવિટી કરતા વધારે જોડાણો કરી દેવામાં આવે, ગેરકાયદેસર આને વહેવડાવી દેવામાં આવે. એટલે આને લીધે હવાનું પ્રદૂષણની સાથે સાથે મોટા પ્રમાણમાં પાણીનું પણ પ્રદૂષણ થયેલું જોવામાં આવે છે. સુરતના જે આંકડાઓ છે એ લગભગ 1600 ટન જેટલો કચરો રોજનો દરરોજનો આ સુરતમાંથી ઉભો થાય છે. આનો તમે 10% તમે પ્લાસ્ટિકનો કચરો ગણો તો એ પ્લાસ્ટિકનો 10% કચરો એટલે લગભગ 107 ટન જેટલો કચરો આ વેસ્ટ ફિલ્ડમાં, જળાશયોમાં અને આ રીતે છોડી દેવામાં આવે. એટલે સમગ્ર બાબતમાં તમે જો કે સરકારે જે પગલાં લેવા જોઈએ લોક જાગૃતિ હોવાનું. દર્શનભાઈ, આમ તો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બહુ મોટી પ્રગતિશીલ ચેમ્બર છે, એવા દાખલા કરે છે, જાત જાતના સેમિનારો કરે છે, જાત જાતના પ્રદર્શનો કરે છે. તો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ને ઇન્ડસ્ટ્રીનું આપણે ધ્યાન દોર્યું છે ખરું?
સરકારશ્રી હોય, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હોય, દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હોય, ફક્ત ને ફક્ત પોતાનો કેવી રીતે ફાયદો થાય, પોતાના ઉદ્યોગો જે લોકો સંકળાયેલા છે એ લોકોને કેવી રીતે એના લાભ મળે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓમાંથી, એ પ્રકારની ફક્ત કામગીરી કરવામાં આવે છે. તમારી જવાબદારી છે, બધાની જવાબદારી છે, વિશેષ માનવ જીવન તરીકે કે દક્ષિણ ગુજરાતનો ફક્ત હું સુરતની વાત નથી કરતો, તમે વાપીના પટ્ટા સુધી ચાલ્યા જાઓ, તમે આ બાજુ ભરૂચના પટ્ટા સુધી ચાલ્યા જાઓ, ફક્ત હવાની સાથે પાણીનું જે પ્રદૂષણ છે, મારે તમારા જેવા ચિંતકો મહેશભાઈને હું વર્ષોથી ઓળખું છું, સામાજિક ચેતનાનું કામ કરે છે. આવનારા દિવસોમાં એક પરિસ્થિતિ એવી ઊભી થશે કે સુખ સાધન સંપન્નો બધા માણસો પાસે હશે, બંગલા હશે, ગાડી હશે, એસી હશે, ફ્રીજ હશે, પરંતુ પાણીનું જે પ્રદૂષણ દક્ષિણ ગુજરાતમાં પણ તમે જો તો કોઈ પણ ગામમાં 1000 TDS થી નીચેનું આજે પરિસ્થિતિ પાણીનું પ્રદૂષણ ઊભું થયું છે. અને હવાનું પણ પ્રદૂષણ આ પ્રમાણે થાય તો ભવિષ્યમાં તમે જો કે જે બાળકો, તમે કુપોષિત બાળકોને ઘણી વખત કેન્સરોના પણ એવા કેસો ઉભા થાય કે માણસ માવો નહીં ખાતો હોય, બીજા વાયસીસ પણ નહીં હોય, પરંતુ જે રીતે પ્રમાણમાં અનાજો પણ જીનેટિક એના લીધે જે પરિસ્થિતિ થાય છે એના કારણે પણ મોટા પ્રમાણમાં નાના બાળકોમાં કેન્સરોના કેસો થાય છે. સૌથી વધુ ઓક્સિજન આજે દરિયો સમુદ્ર આપતો હોય છે, પરંતુ આ સમુદ્ર કે દરિયાને પણ પ્રદૂષિત કરવામાં આ ઉદ્યોગો અને સરકારની નિષ્કાળજીને લીધે આજે સમગ્ર બાબતમાં તમે જો કે આ પાણીનું પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં થયું છે. મહાનગરપાલિકાના કમિશનર તમે જો તો હમણાં જ અઠવાડિયા પહેલા દિલ્હીથી ગ્રીન સિટીનો એવોર્ડ લઈને આવ્યા. તમે કલ્પના તો કરો, અને બીજી બાજુ એમની પાસે જે અહીં આપને અટકાવવા માંગીશ. મારે મહેશભાઈને પૂછવું છે કે મહેશભાઈ, એક બાજુ તમે આ પ્રદૂષણને આટલા કાગારોળ કરો છો, કેગ સર્ટિફાય કરે છે કે આ થાય છે પ્રદૂષણ, તો આ સુરતને ગ્રીન સિટીનો એવોર્ડ કઈ રીતે મળ્યો છે? આ ચેમ્બર ઓફ કોમર્સ, ત્યાં સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ત્યાં સુરત મહાનગરપાલિકા, આ બેનું ભેગું ગોર ગાંધીનું હૈયરું ચાલે છે શું કૌભાંડ? સાહેબ, મારે કોમનવેલ્થ કરવી છે 2030માં, 2036માં ઓલિમ્પિક કરવી છે, અને એટલા માટે અમદાવાદને પણ લોકોને બહુ નવી લાગેલી જ્યારે સ્વચ્છ અમદાવાદનો એવોર્ડ મળ્યો ત્યારે, એટલે સુરતનું, એટલે આ એવોર્ડો કેવી રીતે મળે છે આપણને ખબર પડે છે. એવોર્ડો કરતાં લોકોને પૂછવામાં આવે કે ખરેખર વાજબી છે, તો લોકોનો જવાબ નામાં જ હશે. અને એ કમનસીબી બાબત છે કે એ કોમનવેલ્થ ગેમ લાવવા માટે અથવા તો ઓલિમ્પિક લાવવા માટે આપણે જે રીતે ગ્રીન વોશિંગ કરી રહ્યા છીએ, પેલો આઈ વોશ શબ્દ હતો પણ હવે સાહેબ આ ગ્લોબલ વોર્મિંગમાં ગ્રીન વોશિંગ શબ્દ આવ્યો છે. એ ગ્રીન વોશિંગ કરી રહ્યા છે, પણ આપણે જાતના છેતરીએ છીએ. કેટલાક ઉદ્યોગપતિઓને, વેપારીઓને મોટા કરવા માટે તમે આવા મોટા પ્રોજેક્ટો. પણ તો સધન ગુજરાત ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ લોકોને જવાબદાર છે કે એમને પાલતા હોય એવા ઉદ્યોગોને જવાબદાર છે કે એમના પ્રમુખોનું કોઈ હેસિયત નથી કે એમના પ્રમુખો એવા માટી પગા અને પિગ્મી છે? શું હકીકત શું છે? એમનું ઉપજતું કેમ નથી? મેં તો એવા ચેમ્બર્સના પ્રમુખ જોયા છે સધન ગુજરાતના કે જેના એક અવાજથી સરકાર થથરી જતી હતી. આજે શું થયું છે ચેમ્બરને? સાહેબ, એકલી ચેમ્બરના જ નહીં, બધાને શું થયું છે, એટલા બીકમાં ને ગભરાટમાં છે જબરજસ્ત, અને પોતાનો ફાયદો થતો હોય સાહેબ તો શું કામ કંઈ બોલવું? તમારું સુરતનું નામ આગળ આવતું હોય, તમારા ઉદ્યોગોનું પ્રદૂષણ ઢાંકી દેવામાં આવતું હોય તો અહોભાગ્ય ધન્ય ઘડી, તો આના જેવા બીજું કોણ? એટલે સાહેબ આ ખરેખર માનવજાત ને એમાં શું કહેવાય, વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, લોકોના આરોગ્ય સાથે નુકસાન કરવામાં આવે છે, પોતાના સ્વાર્થ માટે પણ. એવા ગુજરાતનું ગૌરવ મારે નથી જોઈતું કે જેમાં મારા વંચિતો, મારા લોકો, નિર્દોષ લોકોનું મોત થાય. એ પ્રકારનું મારે ગૌરવ નથી જોઈતું ગુજરાતનું. મારે તો છેલ્લામાં છેલ્લા માણસનો વિકાસ થાય, અને એ ભલે ધીમો વિકાસ હોય પણ એવો વિકાસ જોઈએ છે ને, એને ગુજરાતનું ગૌરવ કહ્યું છે. સાહેબ, મારે જલ્દી જવું છે, એટલે આપની રજા લઉં ને દર્શક મિત્રોને પણ મારી સોરી કહી દઉં, કારણ કે તમને એમાં સોરી કહેવાની જરૂર નથી. આપણે ચર્ચા ફરી આગળ ચલાવીશું. મારી આપને જતા જતા એક જ વિનંતી હતી કે આ જે કઈ મુદ્દા છે એ કાં તો મને આપો કાં તો આપ લખો. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ માત્ર ને માત્ર દાખલો કરવાનું કામ કરે છે. ફોટો ફંક્શન, દાખલો અને કોઈ પણ પ્રકારની ચાપલુસી સિવાયના કામમાં સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને હું જોતો નથી આજકાલ. એનું હું 1975 થી જોતો આવ્યો છું. એટલું મોટા પાયે અધોગતિમાં ગઈ છે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ. મને લાગે છે અત્યારનું જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે એ અધોગતિની ચરમસીમાએ પહોંચેલી ચેમ્બર ઓફ કોમર્સ છે.
બધી ચેમ્બરોનો રાસ થયો છે, પણ આ તો એક જમાનાની સારી કહેવાતી ચેમ્બર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ શેઠ કસ્તુરભાઈ લાલભાઈની વિરાસત છે, એમ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ સારી. તો એને એક પત્ર લખી અને આપણે આ મુદ્દાઓ તો એને ધ્યાને મૂકીએ, જો એમને વાંચતા તો આવડે છે એવું માનીએ આપણે. એ અમારું દાયિત્વ છે ને, અમે એ કરીશું સાહેબ. અમને કોપી આપજો. જરૂર. અને આપ હવે જઈ શકો છો. મને લાગે છે કે જે મુદ્દા હતા મહેશભાઈ, તમે સારી રીતે ચર્ચા છે. દર્શનભાઈને મારે અભિનંદન આપવા છે કે જાગૃત રહીને પત્રો લખ્યા જ કરે છે. મેં કહું પત્રો લખવાથી પત્તો નહીં ખાય, તમે દેખાતા થાવ, અને દેખાતા નહીં થાવ ત્યાં સુધી તમને કોઈ સાંભળશે નહીં. તમારો લોકમત જ્યાં સુધી ઉભો નહીં થાય, જ્યાં સુધી તમારી બીક ઊભી નહીં થાય, જ્યાં સુધી તમે કહો છો એનો એક ફોલોઈંગ વર્ક છે એ ઊભું નહીં થાય, ત્યાં સુધી તમે કાગળ લખશો એનાથી કઈ પત્તો નહીં ખાય દર્શનભાઈ. એટલે હવે ભવિષ્યમાં આ મુદ્દે તમે સરકારને એટલે બધે શું કરવા લખો છો? મ્યુનિસિપલ કમિશનરને લખો અને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને લખો. આ બે જ સરકારના આધાર સ્તંભો છે સુરતમાં. સરકારના કોઈ પણ કાર્યક્રમ કરવા હોય તો સધન ગુજરાત ઓફ ચેમ્બર ઓફ કોમર્સને હવે ખાલી કૌંસમાં લખવાનું છે, બાકી કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંડરટેકિંગ. એ સિવાય એના જો છેલ્લા કેટલાય વખતના જો તમે એનાલિસિસ કરો છેલ્લા 1 વર્ષના કાર્યક્રમોનો, તો એમાં 30% કાર્યક્રમો વિદેશના હશે, જેમાં શું ધંધો લઈ આવે ને શું કરી આવે તો ભગવાન જાણે. એમની દિલ્હી વિઝિટ કેટલી થઈ એના આંકડા કાઢો તો એ PR કરવા માટે દિલ્હી ઉપડે છે, અને એમાં સુરત ગ્રીન સિટી જેવા એવોર્ડ લઈ આવે ને હરખાય અહો રૂપમ અહો ધ્વનિ, પેલું ઉષ્ટ્રાળમ છે ગૃહે લગ્ન ગર્દભા શાંતિ પાઠકા પરસ્પર પ્રશંસન્તે અહો રૂપમ અહો ધ્વનિ. આ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હાલત તમે લોકો નાગરિકો એને જાગતી નહીં કરો તો કોણ કરશે? એનું રસાતાળ જતું રહે છે. અને એ જ્યાં સુધી જાગતી નહીં થાય ત્યાં સુધી ઉદ્યોગો, જે મોટા ઉદ્યોગો છે, એ તો કોઈ તમે TDOને ગાંઠવાના છે, કલેક્ટરને અને કમિશનરને ન પેસવા દે એવી હેસિયત ધરાવતા ઉદ્યોગો છે, તો TDOને ગાંઠવાના છે. ધીસ ઇઝ એન આઈ વોશ. તો આ બાબતમાં આપ લોકજાગૃતિ કરવાનું ચાલુ રાખો. મારે આપને ધન્યવાદ આપવા છે કે આપ સિંગલ હેન્ડેડલી, અને આઈ સે સિંગલ હેન્ડેડલી, તમે આ કામ કરો છો. અમે પ્રતિબદ્ધ છીએ. સારું કામ થતું હોય, પ્રજાલક્ષી કામ થતું હોય, પ્રજાહિતમાં કામ થતું હોય, જે એવા વિષયને લઈને કામ થતું હોય કે જેમાં આ દેશમાં અબજો રૂપિયાનું નુકસાન જાય છે, અબજો ડોલરનું નુકસાન જાય છે, જ્યાં 27 લાખ લોકો મરી જાય છે, જેમાં 16.5 લાખ કરતા વધારે લોકો એર પોલ્યુશનથી મરે છે. અમદાવાદ અને સુરત એ એના આદર્શ નમૂના બની ચૂક્યા છે કે બગડેલી હવા શું કરી શકે. તેવે સમયે આપે સરકારને કાગળ લખ્યો છે, ઉત્તમ કામ કર્યું છે, પણ સંસ્થાકીય રીતે પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, NGT અને આ બધાને કાગળ લખો તો અંગ્રેજીમાં લખો, કારણ કે ત્યાં દિલ્હીની સંસ્થાઓ તમારા ગુજરાતી કાગળ વાંચશે નહીં. અને નહીં તો તમે મુદ્દા આપશો તો અમે પણ લખવા તૈયાર છીએ તમારા વતી. પણ તમે સારું કામ કરો છો, કામ કરવાનું ચાલુ રાખો. ઔદ્યોગિક વિકાસ થાય એ સારી વસ્તુ છે, પણ ઔદ્યોગિક વિકાસ છેવટે તો વિસ્તાર વિકાસ માટે અને માનવ વિકાસ માટે હોય છે. જો ઔદ્યોગિક વિકાસના ખપ્પરમાં માનવ વિકાસ હોમાઈ જવાનો હોય, માણસ હોમાઈ જવાનો હોય, તો એ ઔદ્યોગિક વિકાસ છે કોના માટે? વિકાસ કોના માટે છે? ગણ્યા ગાંઠ્યા શેઠિયાઓ માટે છે? વિકાસ તો સામાન્ય ગાંધી બાપુએ એવું કહ્યું છે કે કોઈ પણ આયોજન છેવાડાના માણસને લક્ષ્યમાં રાખીને કરવું જોઈએ. તો જો વિકાસના ફળ સામાન્ય માણસ સુધી ના પહોંચતા હોય, અને સામાન્ય માણસ તો એની પાણી પ્રદૂષિત આવે, 1000 TDS એટલે શું કહેવાય? પથરીથી માંડીને કિડનીના રોગોથી માંડીને તમારી આખી સિસ્ટમ, લીવર સુધીની સિસ્ટમને બરબાદ કરી નાખે. અને એમાં બીજા પાછા આર્સેનિક ને બીજા બધા જે કઈ અશુદ્ધિઓ ભળી હશે તો નફામાં. એટલે ગંભીર પરિસ્થિતિ છે. ઔદ્યોગિક વિકાસના જળહળાટમાં આપણે અંજાઈએ એ સારી વાત છે, પણ એ અંજાવવામાં એટલો ખ્યાલ રાખીએ કે ઔદ્યોગિક વિકાસનો જળહળાટ માનવ લાશો ઉપર ઉભો થયેલો જળહળાટ છે, એટલો આપણે ખ્યાલ રાખીને ચાલીએ. તો દર્શનભાઈ, આ સિવાયનું કંઈ તમારે કહેવાનું રહી જતું હોય તો તમે છેલ્લો ચાન્સ આપું છું, પછી આપણે કન્ક્લુડ કરીશું. જી વડીલ, જે રીતે સમાજની જવાબદારી છે એ સમાજની જવાબદારીની સાથે સાથે સરકાર અને ઉદ્યોગની સાથે સંકળાયેલા જે ઉદ્યોગપતિઓ છે એમની પણ જવાબદારી છે કે સમાજ ચેતનાનું કામ કરે. અને એના અનુસંધાનમાં
એનજીટી ને પણ અને જીપીસીબી ને સીપીસીબી માં પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. અહીંયા રચનાત્મક અમે કાર્યક્રમો પણ કરીએ છીએ અને સરકારને વિનંતી કરીએ કે દરિયાકાંઠાનો વિસ્તાર જે સમગ્ર વિસ્તાર છે હજીરાની આજુબાજુમાં લગભગ છેલ્લા 10 વર્ષમાં હજારો હેક્ટર જમીનો જે જંગલની જમીનો જે હતી એ આ ઔદ્યોગિક લોકોને આપી દેવામાં આવી છે. અમારા દ્વારા અમારી જે મર્યાદા છે અને મર્યાદા કરતા વધારે વિધાનસભામાં પણ અમે આ પ્રશ્નોની રજૂઆતો કરીને સરકારશ્રીએ પણ આ બાબતમાં કબૂલાત કરી છે, પરંતુ ગંભીરતાથી અને આપના માધ્યમથી લોકોને પણ વિનંતી કરીએ છીએ કે તમારું શરીર સારું હશે તો તમે દરેક પ્રમાણે એને જીવન જીવી શકો, પરંતુ હાલની જે પરિસ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતની છે એ દક્ષિણ ગુજરાત આજે આરોગ્યની સાથે પ્રદૂષણના ટેકરા પર બેઠેલું છે. અને તમારા જેવા લોકો જો આ સમાજને જાગૃતિ કરતા હોય તો એમાં સહકાર આપીને સરકારને પણ આંખ ખુલે. અને મહાનગરપાલિકામાં પણ અમે વારંવાર આ કમિશનર શ્રીને અને શાસકોને પણ કહે છે કે તમે 10,000 કરોડ રૂપિયા સુધીનું જ્યારે બજેટ હોય અને છેલ્લા 40 વર્ષમાં તમે કલ્પના કરો કે 2 લાખ કરોડથી વધારેનો વેરો જો સુરત શહેરના લોકોએ આપ્યો હોય અને આજે આરોગ્ય માટે એમણે આરોગ્ય કઈ દિશામાં છે, હવાનું પ્રદૂષણ કઈ દિશામાં છે, લોકોની સારવાર કરવા માટે ક્યાં જવું, એ પ્રકારની સુવિધા જો ઊભી થતી હોય તો આપણે બધા શરમથી આજે સભ્ય સમાજ જે વિકાસની વાત કરતો હોય એ સભ્ય સમાજની શરમથી આંખ નીચે નમી જાય. એટલે આપના માધ્યમથી આપે જે સમાજની જે ચેતના જગાવવા માટે લોકોના આરોગ્ય માટેની ચિંતા કરી છે તો આપની ચેનલ અને આપને પણ હું આભાર માનું છું. ધન્યવાદ. દર્શક મિત્રો, વિકાસ જોઈએ છે, વિકાસ નથી જોઈતો એવું નહીં. વિકાસ ક્યાંય પણ થતો હોય, રોજગારી ક્યાંય પણ પેદા થતી હોય, માણસનું ક્યાંય પણ ભલું થતું હોય, અમે એના માટે છીએ. પણ એ વિકાસ માણસને જ ખાઈ જાય અને કેટલાક માલેતુજારો એ વિકાસથી પોષાતા રહે. ચેમ્બરના નામે ખોટે ખોટા લાયાઝનના કામ કરીને એનું નેતૃત્વ આ લોકોના હિતો જ માત્ર રજૂ કરવાનું કામ કરતું હોય તો ચેમ્બરના કામનું પણ, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કામનું પણ એનાલિસિસ થવું જોઈએ. છેલ્લા 1 વર્ષમાં કે 1.5 વર્ષમાં કે 2 વર્ષમાં ચેમ્બરના પ્રતિનિધિ મંડળો વિદેશ જઈ આવ્યા તો શું કરી આવ્યા? એરપોર્ટનો પ્રશ્ન છે, કેમ સોલ્વ નથી થતો? કેમ તમે એ પ્રશ્ન હાથમાં નથી લેતા? ડાયમંડ બુર્સ ખાલી પડ્યા છે, તમે શું કર્યું એમાં? તમે દિલ્હી જાઓ છો તો દર વખતે જઈને શું કરવા જાઓ છો દિલ્હી? વારે ઘડી આજના જમાનામાં જયારે ટેલિકોન્ફરન્સથી વાત થઈ જાય ત્યારે દરેક વખતે તમે ટ્રેનના ભાડા ખર્ચીને કોના પૈસે દિલ્હી જાઓ છો? પ્રજાના પૈસા છે. ઉડાઉડ કરો છો તમે, કાં તો વિદેશ જાઓ છો, કાં તો દિલ્હી જાઓ છો, કાં તો કંઈક નું કંઈક કરતા રહો છો જેમાં નાણાં ફરતા રહે. અને આ નાણાં કોના ભલા માટે ફરે છે એ આખી દુનિયાને ખબર છે. માટે લોકહિતનું કામ થતું હોય તો અમે સાથે છીએ, પણ જે રસ્તે આજે સધન ગુજરાત ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ છે એ રસ્તો એ સાચો રસ્તો નથી. એણે એના અગાઉના ઇતિહાસને ઝાંખપ લગાવવાનું અને એના અગાઉના ઇતિહાસને કાળસ ચોપડવાનું કામ, ઇતિહાસને પ્રદૂષિત કરવાનું કામ અત્યારની સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની નેતાગીરી કરી રહી છે. એને અમે યાદ અપાવવા માંગીએ છીએ. હજુ યાદ અપાવી છે, હવે અમે દાખલા સાથે પણ એમની સામે આવીશું. તો ધન્યવાદ દર્શનભાઈ, આપે ખૂબ સારું હોમવર્ક કર્યું. હવે બાકીનું હોમવર્ક કરીને આપણે આગળ વધારીશું આ પ્રશ્નને. ધન્યવાદ, મળતા રહીશું.